નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક. અરવલ્લી જિલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરવામાં આવી. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં ભિલોડા ધારાસભ્ય શ્રી પી.સી. બરંડા દ્વારા રજૂ કરવામાં આવેલા વીજળી, રોડ, રસ્તા, રોડ પર નડતરરૂપ ઝાડ કટિંગ, શિક્ષણ, આરોગ્ય, આવાસ, આદિજાતિ વિસ્તારોમાં વિકાસ કામોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં નબળા સરકારી મકાનો, તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અંગે પણ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણા, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામસભર બનાવવામાં પણ સૂચન કરાયા. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર, ભિલોડા ધારાસભ્ય શ્રી પી.સી. બરંડા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, જિલ્લા પોલીસ વડા શિફાલી બરવાલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડી.વી. મકવાણા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી.